અમદાવાદમાં અત્યારે મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે। રોડ રસ્તા પર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારમાં ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારની વાત કરીએ તો દાણી લીમડા વિસ્તારમાં લોકોના ઘરોમાં અત્યારે વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘરની જે ઘરવખરી છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો આગામી 3 કલાક હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે અમદાવાદમાં જોવા મળી રહી છે। મેઘો મુસળધાર રીતે અમદાવાદમાં વરસી રહ્યો છે। સવારથી જ અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના દાણી લીમડા વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર 2 થી 3 ઇંચ વરસાદની અંદર લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે દાણી લીમડા વિસ્તારની અંદર આ લોકોના ઘરો સુધી જે પાણી ભરાઈ ચૂક્યા છે અને ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે લોકોએ કેવી રીતે રહેવું તે એક મોટો સવાલ છે। કારણ કે આ જે ઘરની અંદર જે પાણી ભરાય છે અત્યારે તો ઘણું પાણી ઓછું થઈ ચૂક્યું છે, પરંતુ વહેલી સવારથી જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે પાણી ખૂબ જ ઊંચું હતું અને તેનું લેવલ પણ અત્યાર સુધી આટલે સુધી જોવા મળ્યું હતું। એટલે કે પાણી ડબલ થઈ રહ્યું છે। ગટરના પાણી ઘરની અંદર ઘૂસી રહ્યા છે અને રોગચાળો પણ ફાટી રહ્યો છે। આ સમસ્યા કેટલા સમયથી છે? અચ્છા, એ જણાવશો કે આટલું બધું પાણી ભરાય છે, કેટલા વર્ષથી સમસ્યા? લગભગ 10 થી 15 વર્ષથી આ સમસ્યા છે ને રાત્રે પમ્પિંગ વાળો સૂઈ જાય છે, પાણી ચાલુ કરતો નથી, એના હિસાબે બધા હેરાન થાય છે ને કેટલા પમ્પિંગ વાળા આવે છે ને કેટલા જાય છે પણ કોઈ ઓબ્જેક્શન ઉપાડતું નથી ને 556 ગટર લાઈન છે પણ એકેય ગટર લાઈન સફાઈ થતી નથી ને જે જોડિંગ મશીનવાળા આવે છે એ સફાઈ કરે છે અને પાછા એ જ ગટરોમાં પાછી ખાલી કરે છે, એટલે વધારે સમસ્યા ઊભી થાય છે। અચ્છા, પરંતુ આ તમારા ઘરની અંદર આ રીતે પાણી જાય છે તો નુકસાન થતું હશે? હા, ઘણું નુકસાન થઈ ગયું, પૈસાનું, ગોદડાનું, બધી વસ્તુનું નુકસાન થઈ ગયું। તો રાતથી જે વરસાદ પડ્યો તો આખી રાત તમે વિતાવી કેવી રીતે? બસ બેસી રહે આખી રાત બેસી રહે, કોઈ નહીં, કોઈ પૂછવાવાળું બી નહીં, કોઈ જોવાવાળું બી નહીં, કોઈ જોવા માટે આવતું નથી। અને જે પ્રમાણે લોકો છે આખી રાત બેસીને પોતાના રાત જે વિતાવી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ એક સમસ્યા હોવા છતાં પણ જે સમસ્યાનું જે નિરાકરણ છે તે ના આવતું હોવાના લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તમામ લોકોને એક માંગ છે કે જે એસટીપી પ્લાનની જે ગટરો જે સાફ સમયસર થવી જોઈએ તે કરવામાં આવે, અથવા જે એના જે ગટરો સાફ કરવા આવતા જે કર્મચારીઓ છે સમયસર આવે તો આ પ્રમાણે જે લોકોને જે નુકસાન થાય છે તે ના થાય। કેમેરામેન જય જાની સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।